જ્યાં કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ પહેલાં તો અચાનક તેમની પત્નીને આકસ્મિક રીતે ગોળી વાગે છે અને તેમનું મૃત્યુ થાય છે। બાદમાં તેમનો આઘાત સહન ન કરી શકતા યશરાજસિંહ પણ તે જ રિવોલ્વરથી એ આપઘાત કરી લે છે અને સમગ્ર ઘટના સામે આવતા ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અમદાવાદ હોસ્પિટલમાં પીએમ બાદ બંનેના પાર્થિવ દેહને માદરે વતન લવાયા હતા। આ ઘટનાને લઈને લીમડા ગામમાં મોટી સંખ્યામાં લોકો પણ પહોંચ્યા હતા। સમાચારોમાં આગળ વાત કરીએ તો આજે વહેલી સવારે જે ખૂબ જ દુઃખદાયક ઘટના આપણી સામે આવી હતી। અમદાવાદના એનઆરઆઈ ટાવરની અંદર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ પત્નીને ગોળી મારી અને આપઘાતની જે ઘટના હતી તેને લઈને અમદાવાદ હોસ્પિટલમાં પીએમ બાદ બંનેના પાર્થિવ દેહને માદરે વતન લવાયા હતા। ભાવનગરના લીમડા ગામમાં બંનેના પાર્થિવ દેહને લવાયા હતા। ત્યારે રાજવી પરિવારના એકના એક પુત્રના મોતથી અત્યારે પરિવાર પણ શોકમગ્ન થયો છે। આ ઘટનાને લઈને લીમડા ગામમાં મોટી સંખ્યામાં લોકો પણ પહોંચ્યા હતા। સાથે સાથે આખું લીમડા ગામ એ સજ્જડ બંધ પણ જોવા મળ્યું હતું। કોંગ્રેસ તેમજ ભાજપના દિગ્ગજ રાજકીય આગેવાનો પણ લીમડા ગામ ખાતે પહોંચ્યા હતા। યશરાજસિંહ અને પત્નીના મૃત્યુના સમાચારથી તાલુકામાં પર હરેરાટી વ્યાપી ગઈ હતી। બંનેના પાર્થિવ દેહને એ રાજવી પરંપરા મુજબ અગ્નિદાહ પણ દેવામાં આવ્યો હતો। તો આજે વહેલી સવારે જે ખૂબ જ હૃદયદ્રાવક ઘટના જે અમદાવાદના એનઆરઆઈ ટાવરમાંથી સામે આવી હતી, જ્યાં કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ પહેલાં તો અચાનક તેમની પત્નીને આકસ્મિક રીતે ગોળી વાગે છે અને તેમનું મૃત્યુ થાય છે। બાદમાં તેમનો આઘાત સહન ન કરી શકતા યશરાજસિંહ પણ તે જ રિવોલ્વરથી એ આપઘાત કરી લે છે અને સમગ્ર ઘટના સામે આવતા ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારબાદ બંનેના મૃતદેહને અસારવા સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ ખાતે મોકલાયા હતા અને ત્યારબાદ તેમના વતન લીમડા ખાતે તેમના બંનેના મૃતદેહને લવાયા હતા અને ત્યાં તેમને અંતિમ સંસ્કાર એ રાજવી પરંપરા મુજબ આપવામાં આવ્યો હતો। કોંગ્રેસ તેમજ ભાજપના દિગ્ગજ આગેવાનો દિગ્ગજ નેતાઓ ત્યાં હાજર રહ્યા હતા। સાથે સાથે સમગ્ર લીમડા ગામ પણ સજ્જડ બંધ જોવા મળ્યું હતું।